નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ઘાત અને ઘાતાંક પ્રકરણ 12 ઘાત અને ઘાતાંક એમાં સૌપ્રથમ આપણે ઘાત પદની માહિતી મેળવીએ કે એક ગુણાકાર સ્વરૂપ છે 2 × 2 × 2 × 2. તો આ પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપ છે. એ પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપને આપણે ઘાત પદમાં લખીએ તો કે કઈ સંખ્યા છે એનો ગુણાકાર આપેલો છે તો કે 2 છે એ કેટલી વાર આવે છે તો કે 1 2 3 ને 4 વાર, એટલે 2⁴ ઘાતાંક. તો અહીં આ 2 છે એ આધાર છે અને 4 છે એ ઘાતાંક છે. અને આ આખું એને વચાય કઈ રીતે તો કે 2⁴ ઘાતાંક. એને ઘાતપદ કહેવામાં આવે છે, ઘાતપદ. હવે સૌથી પહેલાં આપણે ઋણ પૂર્ણાંક ઘાતાંક સમજીએ. તો 2⁻³ ઘાતાંક હોય તો આપણે ઘાતાંક છે એને વત્તા બનાવવી હોય તો આ આખા ઘાતપદને 1/છેદમાં લેવું પડે, એટલે 1/2⁵ ઘાતાંક. એટલે તમે જુઓ છો કે જે ઘાતાંક છે એ માઇનસ હતું એની જગ્યાએ શું થઈ ગયું છે, પ્લસ થઈ ગયું, એટલે કે એનું વ્યસ્ત કરવું પડશે. એવી રીતે 5⁻² ઘાતાંક હશે તો એને આપણે ફેરવીએ તો શું થશે તો કે 1/5² ઘાતાંક. અહીંયા પણ ઘાતાંક છે એ કેવી થઈ ગઈ છે, પ્લસ થઈ ગઈ છે. એવી રીતે કોઈ 1/5² ઘાતાંક હોય તો આને આપણે અંશમાં લઈએ ત્યારે એની ઘાતાંકની જે નિશાની છે એ શું છે, બદલાઈ જાય છે, એટલે કે 5² ઘાતાંક. એવી જ રીતે 1/2⁵ ઘાતાંક હોય તો આપણે એને અંશમાં લઈએ તો 2⁻³ ઘાતાંક એમ થાય છે. એટલે આપણે 1/છેદમાં લઈએ ત્યારે પણ ઘાતાંકની નિશાની બદલાય છે અને 1/છેદમાંથી આપણે એને અંશમાં લઈએ ત્યારે પણ એ ઘાતાંકની નિશાની છે એ બદલાઈ જાય છે. હવે આપણે ઘાતાંકના નિયમો થોડાક જોઈએ. ઘાતાંકના નિયમો તો એમાં સૌથી પહેલાં છે ગુણાકારનો નિયમ. કે જ્યારે 2 ઘાતપદ આપ્યા હોય 2⁵ ઘાતાંક ગુણ્યા 2⁴ ઘાતાંક. અહીં જુઓ કે આધાર છે એ કેવો છે, 2, અને એ કેવો છે તો કે સમાન છે. વચ્ચે નિશાની શેની છે તો કે ગુણાકારની. તો આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે જે ઘાતાંક છે, ઘાતાંક એનો સરવાળો થાય છે. એટલે કે શું થશે તો કે 2 આધાર એક જ વાર લખવાનો છે, 2 ઉપર 3 ઘાતાંક વત્તા 4 ઘાતાંક, એટલે કે 2 ઉપર કેટલી ઘાતાંક આવશે, 7. તો આ ગુણાકારનો નિયમ છે. કે ગુણાકારનો નિયમ છે એ વાપરવા માટે આધાર છે એ કેવો હોવો જોઈએ તો કે સરખો હોવો જોઈએ. આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો આ બંને ઘાતાંક જે છે 3 અને 4 ઘાતાંક એનો શું થઈ ગયો છે, જુઓ, સરવાળો. આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકોનો શું થશે, સરવાળો. એના પછી બીજો ભાગાકારનો નિયમ. ચાલો જોઈએ.
2/3 ભાગ્યા 2/5. તો અહીંયા પણ જુઓ કે આધાર કેવો છે, સમાન. વચ્ચે નિશાની શેની છે, તો કે ભાગાકારની. ત્યારે ઘાતાંકોનું શું થશે, તો કે ગુણાકારની નિશાની હતી તો સરવાળો થતો હતો, તો ભાગાકારની નિશાની હશે તો શું થશે, બાદબાકી. તો જોઈએ કે જ્યારે બે ઘાત પદોનો આપણે ભાગાકાર કરીએ છીએ ત્યારે તે જ આધાર ઉપર બંને ઘાતાંકોની શું થશે, બાદબાકી થશે. તો અહીંયા આધાર 2 છે તો આપણે 2 એક જ વાર લખશું. હવે ઘાતાંકોની શું થઈ જશે, બાદબાકી, 3 - 5. એટલે અહીંયા જુઓ કે બાદબાકી તમે કરો તો કે 5માંથી 3માંથી આપણે 5 બાદ કરી લઈએ. તો 3 કેવા છે, તો કે વત્તા છે. 5 કેવા છે, તો કે ઓછા છે. બંનેની નિશાની કેવી છે, તો કે વિરુદ્ધ છે. તો વિરુદ્ધ નિશાની હોય ત્યારે શું થાય, બાદબાકી. 5માંથી 3 જાય તો 2 વધે અને નિશાની જવાબમાં કઈ આવશે, તો કે મોટી સંખ્યાની, એટલે ઓછા. હવે આપણે ઋણ ઘાતાંક છે એને વત્તા ઘાતાંકમાં ફેરવી નાખીએ તો 1/2 કિંમત શોધો એમ કીધું હોય તો 1/2 નો 2 વાર ગુણાકાર એટલે 1/4. આ રીતે જવાબ છે એ આવશે. એના પછી ત્રીજો નિયમ, ઘાતની ઘાત. તો 2/3 અને આખા કાઉન્સ ઉપર 5. તો અહીંયા જુઓ કે 2 છે એ શું છે, તો કે આધાર છે. આ 3 તો કે ઘાતાંક છે અને 5 તો કે ઘાતાંક છે. બરાબર, એટલે આધાર એક જ છે અને ઘાતાંક કેટલી છે, તો કે 2. તો ત્યારે એ જ આધાર ઉપર બંને ઘાતાંકોનો ગુણાકાર થાય છે. એટલે કે 2/3 ગુણ્યા 5 એટલે કે 2/15 જવાબ છે એ આવે છે. ચાલો એના પછી થોડાક નિયમો છે એ જોઈએ આપણે. તો કે ચોથો નિયમ આવી રીતે હોય તો કે 10ની ઉપર 2 ઘાતાંક, તો આપણે 10ના ભાગ પાડી શકીએ. તો કે 2 × 5 એના ઉપર 2 ઘાતાંક, 2 × 5 = 10 અને એના ઉપર કેટલી ઘાતાંક છે, તો કે 2. હવે તો કે આ 2 ઘાતાંક છે એ 2 ઉપર છે અને 2 ઘાતાંક છે એ 5 ઉપર પણ છે. એટલે કે 2/2 ગુણ્યા 5/2. એવી જ રીતે ભાગાકારમાં પણ એમ જ હોય છે. 2/3 એની 4 તો કે જ્યારે આપણે કાઉન્સ તોડશું ત્યારે આ 4 ઘાતાંક છે એ 2 ઉપર આવશે અને 4 ઘાતાંક છે એ 3 ઉપર પણ આવશે. એટલે કે 2/4 3/4. તો આ રીતે આ નિયમોનો પણ સાદુરૂપ જ્યારે આપવાનું હોય ત્યારે એનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, હવે આ નિયમો શીખ્યા પછી આપણે સ્વાધ્યાય ગણીએ. પણ એ સ્વાધ્યાય ગણતા પહેલાં આપણે આ જે કોઈ પણ સંખ્યા હોય એને વિસ્તૃત સ્વરૂપમાં કઈ રીતે દર્શાવાય એ જોઈએ. તો કે એક સંખ્યા આપણને આપી છે કે 1 4 2 5.36. હવે તો કે અહીંયા જોઈએ કે ભાઈ પોઈન્ટ પછી ડાબી બાજુનો પહેલો અંક છે એ એકમ છે, એના પછી દશક, એના પછીનો અંક છે એ 100, એના પછીનો અંક છે એ 1000. અહીંયા 3 છે એ દશાંશ છે કેમ કે પોઈન્ટની જમણી બાજુ છે અને 6 છે એ શું છે, તો કે 27. હવે એની આપણે સ્થાન કિંમત લખી નાખીએ તો કે 1000ની સ્થાન કિંમત 1000, 100ની સ્થાન કિંમત 100, દશકની 10, એકમની 1, દશાંશની 1/10 અને 27ની 1/100.
હવે આપણે એને વિસ્તૃત સ્વરૂપમાં લખવી હોય તો એ સંખ્યાનો અંક છે એની સ્થાન કિંમત સાથે ગુણાકાર કરી અને સરવાળો કરવો પડશે. તો આપણે પહેલેથી લખતા જઈએ, 1થી શરૂઆત કરીએ તો કે 1 ગુણ્યા કેટલા થશે, એની સ્થાન કિંમત કેટલી તો કે 1000 વત્તા 4 ગુણ્યા એની સ્થાન કિંમત કેટલી તો કે 100 વત્તા 2 ગુણ્યા 10 એની સ્થાન કિંમત વત્તા 5 ગુણ્યા 1 વત્તા 3 એની સ્થાન કિંમત કેટલી તો કે 1/10 પછી વત્તા 6 એની સ્થાન કિંમત કેટલી તો કે 1/100. હવે તો કે એને ઘાત સ્વરૂપમાં લખી નાખીએ તો કે 1 ગુણ્યા 10ની કેટલી ઘાતાંક આવશે 3, વેરી ગુડ. 4 ગુણ્યા 100 છે એટલે 10ની કેટલી ઘાતાંક થશે 2 વત્તા 2 ગુણ્યા 10ની 1 ઘાતાંક વત્તા 5 વત્તા 3 1/10ની 1 ઘાતાંક વત્તા 6 ગુણ્યા 1/10ની 2 ઘાતાંક. હવે તો કે અહીંયા આ ઘાતાંકને આપણે ઉપર લઈ લઈએ તો કે 1 ગુણ્યા 10ની 3 ઘાતાંક એમ નામ વત્તા 4 ગુણ્યા 10ની 2 ઘાતાંક એમ નામ વત્તા 2 ગુણ્યા 10ની 1 ઘાતાંક એમ નામ વત્તા 5 વત્તા 3 ગુણ્યા આ 1/10 છે એની 1 ઘાતાંક છે, આપણે એને અંશમાં લઈ લઈએ એટલે ઘાતાંકની નિશાની શું થઈ જશે બદલાઈ જશે એટલે -1 થઈ જશે વત્તા 6 ગુણ્યા અહીંયા જુઓ 1/10ની 2 ઘાતાંક છે એને આપણે અંશમાં લઈ લઈએ તો શું થશે તો કે 10ની -2 ઘાતાંક. તો આપણે આ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં ફેરવી છે અને ઘાતાંક સ્વરૂપમાં પણ ફેરવી છે. હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ તો કે જુઓ પહેલો જ દાખલો છે કિંમત શોધો, એમાં આપ્યું છે કે ભાઈ 3ની -2 ઘાતાંક. તો આપણે એ ઘાતાંક છે એને પ્લસ કરી નાખીએ તો શું કરવું પડશે તો કે એને 1/માં લેવું પડશે એટલે 1/3ની 2 ઘાતાંક. હવે તો કે એને ગુણાકાર સ્વરૂપમાં ફેરવી નાખીએ તો કે 1/3ની 2 ઘાતાંક એનો મતલબ શું થયો તો કે 3નો 2 વાર ગુણાકાર 3 ગુણ્યા 3 એટલે 1/9. એના પછી બીજો જોઈએ આપણે તો કે -4ની -2 ઘાતાંક. અહીંયા પણ જે -2 ઘાતાંક છે એને આપણે પ્લસ કરવી હોય તો 1/માં લેવું પડશે 1/-4ની 2 ઘાતાંક. હવે તો કે -4ની 2 ઘાતાંક એટલે શું તો કે 1/-4 ગુણ્યા -4. હવે તો કે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ, ચોકે ચોકે 16 એટલે એનો જવાબ શું આવશે 1/16. જ્યારે આધાર છે એ ઋણ હોય અને ઘાતાંક છે એ બેકી સંખ્યા હોય ત્યારે જવાબ છે એ પ્લસમાં આવશે અને જ્યારે આધાર છે એ ઋણ હોય અને ઘાતાંક છે એ એકી સંખ્યા હોય, એકી સંખ્યા એટલે 1, 3, 5, 7, 9 એ રીતના હોય ત્યારે જવાબ શેમાં આવશે ઓછા. તો આને આપણે સરળતાથી યાદ રાખી શકીએ એટલા માટે કે જ્યારે આધાર ઋણ હોય અને ઘાતાંક છે એ બેકી હોય ત્યારે વત્તામાં જવાબ આવશે અને જ્યારે આધાર ઋણ હોય અને ઘાતાંક છે એ એકી હોય ત્યારે માઇનસમાં જવાબ આવશે. એના પછી આપણે દાખલો બીજો જોઈએ તો કે સાદું રૂપ આપો. તો એમાં પહેલો દાખલો જોઈએ તો કે -4ની 5 ઘાતાંક ભાગ્યા -4ની 8 ઘાતાંક. અહીંયા જુઓ આધાર કેવો છે તો કે સરખો, વચ્ચે નિશાની શેની છે તો કે ભાગાકારની, તો ઘાતાંકોનું શું થશે બાદબાકી. તો કે તે જ આધાર ઉપર એક જ વાર આધાર લખવાનો છે 5 - 8 એટલે -4ની
કેટલી ઘાતાંક થશે તો કે 5 છે એ વત્તા છે અને 8 છે એ ઓછા છે, એટલે વિરુદ્ધ નિશાની છે. વિરુદ્ધ નિશાની શું થશે? બાદ બાકી. તો કે 8માંથી 5 જાય તો 3 વધે. હવે નિશાની કઈ આવશે તો કે 8 અને 5માંથી મોટું કોણ તો કે 8, એટલે માઇનસ. આપણે એને 1ના છેદમાં લઈ લઈએ તો કે 1ના છેદમાં -4 3 ઘાતાંક, એટલે પ્લસ થઈ ગયું. ચાલો એના પછી બીજો દાખલો જોઈએ. 1/2 3 ઘાતાંક અને આખા કૌંસ ઉપર 2 ઘાતાંક. તો કે અહીંયા 1ની ઉપર 1 ઘાતાંક હોય, 2ની ઉપર 3 ઘાતાંક છે, તો આખા કૌંસ ઉપર 2 ઘાતાંક છે. તો આ 2 ઘાતાંક છે એનો ગુણાકાર એ બીજી 2 ઘાતાંક છે એની સાથે થશે, એટલે 1/2 2/3 ઘાતાંક ગુણ્યા 2 ઘાતાંક. હવે 1ની 2 ઘાતાંક છેદમાં 2/6 ઘાતાંક. 1ની 2 ઘાતાંક એટલે 1 એકા 1 જ થશે, 2/6 ઘાતાંક. ચાલો એના પછી આગળ જઈએ તો એના પછીનો દાખલો જોઈએ તો કે 3/-7 ઘાતાંક ભાગ્યા 3/-10 ઘાતાંક ગુણ્યા 3/-5 ઘાતાંક. ચાલો પહેલાં કૌંસનું સાદુરૂપ આપી દઈએ તો કે આધાર સરખો છે, વચ્ચે ભાગાકારની નિશાની છે, તો ઘાતાંકોની શું થશે? બાદ બાકી. 3/-7 -10 અને ગુણ્યા 3/5 ઘાતાંક એમને. હવે 3/-7 ઘાતાંક એમનામ, અહીંયા ઓછા ગુણ્યા ઓછા એટલે શું થઈ જશે? વત્તા ગુણ્યા 3/-5 ઘાતાંક એમનામ. હવે જોઈએ તો કે 3ની આ 7 છે એ કેવા છે? ઓછા, અને 10 છે એ કેવા છે? વત્તા, એટલે વિરુદ્ધ નિશાની છે. વિરુદ્ધ નિશાની એ શું થશે? બાદ બાકી. તો કે 10માંથી 7 જાય તો 3 વધે. જવાબમાં નિશાની તો કે 10 અને 7માંથી મોટું કોણ તો કે 10, એટલે વત્તા, એને ગુણ્યા 3/-5 ઘાતાંક. હવે જુઓ તો કે આધાર સરખો છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે, તો ઘાતાંકોનો શું થશે? સરવાળો. તો કે 3/3 + -5 એટલે કે 3ની કેટલી ઘાતાંક થશે? તો કે 3 ઘાતાંક છે એ પ્લસ છે અને 5 ઘાતાંક છે એ માઇનસ છે, એટલે બાદબાકી થશે. 5માંથી 3 જાય તો 2. જવાબમાં નિશાની કઈ તો કે મોટી સંખ્યાની. 3 મોટા કે 5 મોટા તો કે 5, એટલે કેવી આવશે? માઇનસ. આપણે એને પ્લસ ઘાતાંક સ્વરૂપે દર્શાવીએ તો 1/3 ઘાતાંક. તો આવી જ રીતે એ તમારે દાખલા ગણવાના છે. હવે એના પછી દાખલો ત્રીજો જોઈએ તો એમાં શું છે તો કે કિંમત શોધો. એમાં પહેલો દાખલો જોઈએ કે 3/0 ઘાતાંક વત્તા 4/-1 ઘાતાંક ગુણ્યા 2/2 ઘાતાંક. તો અહીંયા એક નિયમ છે એ આવે છે કે ભાઈ કોઈ પણ આધાર ઉપર 0 ઘાતાંક હોય તો એનો જવાબ કેટલો આવશે? 1. 100ની ઉપર 0 ઘાતાંક હશે તો એનો જવાબ 1. -5ની ઉપર 0 ઘાતાંક હશે તો એનો જવાબ 1. એટલે કોઈ પણ આધાર ઉપર જ્યારે 0 ઘાતાંક હોય ત્યારે એનો જવાબ શું આવશે? 1. હવે અહીંયા 1/4 ઘાતાંક એટલે 1 ઘાતાંક એટલે એ 4 જ થયા. 2/2 ઘાતાંક. હવે તો કે અહીંયા કૌંસનું સાદુરૂપ આપવા માટે આપણે પહેલાં લસા લેવો પડશે. તો કે છેદમાં લસા કેટલો આવશે? 4. 4 છે એ અંશમાં બધા સાથે ગુણાશે. 4 એકા 4, અહીંયાથી 4 ઉડી જાય એટલે કેટલા વધશે? 1. એને ગુણ્યા 2/2 ઘાતાંક. તો શું થયું? તો કે 4 + 1 એટલે 5 છેદમાં 4 ગુણ્યા 2/2 ઘાતાંક. હવે તો કે છેદમાં જે 4 છે એને આપણે કેમ લખશું? તો કે 2 × 4, એને ઘાતાંક સ્વરૂપે લખીએ તો 2/2 ઘાતાંક.
એટલે 5ના છેદમાં 2ની 2 ઘાતાંક ગુણ્યા 2ની 2 ઘાતાંક બંને ઉડાડી દઈએ તો કેટલો જવાબ આવ્યો 5. ચલો હજી આગળ જઈએ તો કે બીજો દાખલો 2ની ઓછા 1 ઘાતાંક ગુણ્યા 4ની ઓછા 1 ઘાતાંક ભાગ્યા 2ની 2 ઘાતાંક. ઓકે, તો 2ની ઓછા 1 ઘાતાંક ગુણ્યા 4 છે ને આપણે શું કરીએ તો કે 2 દુ 4 એટલે 2ની 2 ઘાતાંક. તો કે 2ની 2 ઘાતાંક એટલે આ કેટલા લખ્યા 4, એના ઉપર કેટલી ઘાતાંક છે ઓછા 1 ભાગ્યા 2ની ઓછા 2 ઘાતાંક. શું કામ આમ કર્યું તો કે આપણે આધાર સરખા કરવા માટે. હવે તો કે 2ની ઓછા 1 ઘાતાંક એમ નામ અહીંયા બંને ઘાતાંકોનો ગુણાકાર ઘાતના ઘાતનો નિયમ. તો કે 2ની 2 એકા 2 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 2 એકા 2 ભાગ્યા 2ની ઓછા 2 ઘાતાંક. હવે તો કે આધાર સરખો છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, તો ઘાતાંકોનો સરવાળો -2ની ઓછા 1 વત્તા ઓછા 2 ભાગ્યા 2ની ઓછા 2 ઘાતાંક એમનો. અહીંયા જોઈએ કે 1 છે એ માઇનસ છે અને 2 છે એ કેવો છે માઇનસ, એટલે કે બેયની નિશાની કેવી છે સરખી છે. તો સરખી નિશાની હોય ત્યારે શું થશે સરવાળો, એટલે કે 2માં 1 નાખીએ તો 3 અને નિશાની તો કે મોટી સંખ્યાની 1માંથી 1 મોટો કે 2 મોટો તો કે 2 એટલે ઓછા ભાગ્યા 2ની ઓછા 2 ઘાતાંક. હવે તો કે આધાર સરખો છે, વચ્ચે ભાગાકારની નિશાની છે, તો ઘાતાંકોની બાદબાકી તો કે 2ની આ બંનેની બાદબાકી કરવાની છે -3 માઇનસ 2 તો કે 2ની -3 માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ, એટલે કે 2ની કેટલી ઘાતાંક થશે તો કે બંનેની નિશાની જુઓ વિરુદ્ધ છે એટલે બાદબાકી થશે. 3માંથી 2 જાય તો 1 અને જવાબમાં નિશાની તો કે મોટી સંખ્યાની એટલે ઓછા, એને આપણે છેદમાં લખી નાખીએ તો કે 1/2ની 2 ઘાતાંક. તો આવી જ રીતે તમારે સ્વાધ્યાય 12.1માંથી તમારે પ્રેક્ટિસ કરવાની છે અને દાખલાઓ છે એ ગણવાના છે. આભાર મિત્રો.